મિત્રો સ્ટોક માર્કેટમાં છે ને બરાબર છે, એક સ્ટોક માર્કેટનો મેઇન રૂલ્સ એ છે કે તમે આજે કોઈ બી પોર્ટફોલિયો તમે એને બનાવો છો બરાબર છે, તો પોર્ટફોલિયોને તમારે મેઇન વસ્તુ ધ્યાન રાખવા જેવી શું છે કે એ પોર્ટફોલિયોને તમારે ડાયવર્સિફાઈડ રાખવાનો. હવે ડાયવર્સિફાઈ વસ્તુ શું છે કે ડાયવર્સિફાઈ અંદર સમજો કે તમારી પાસે ₹1,00,000 છે, તો એ ₹1,00,000 તમારે 10 અલગ અલગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે બરાબર છે. હવે સમજી લો કે ભાઈ માર્કેટની કન્ડિશન યા તો કોઈ બી તમે સ્ટોક લીધેલો છે બરાબર છે, તો એમાં કોઈ બી ન્યૂઝ કે કોઈ બી વસ્તુ આવે છે, સ્ટોક ડાઉનફોલમાં આવે છે, તો એવું જરૂરી નથી બનવાનું કે તમે જે 10 અલગ અલગ કંપનીમાં રોકાણ કર્યું છે તો 10 અલગ અલગ કંપનીમાં તમને લોસ આવે. એમાંથી કેવું હોય છે કે 10 માંથી સમજી લો 5 કંપનીમાં તમને પ્રોફિટ હશે, 5 કંપનીમાં તમને લોસ હશે બરાબર છે. તો આમાં ઓવરઓલ તમારા પોર્ટફોલિયોની વેલ્યુ તમે જોશો ને બરાબર છે, તો ઓવરઓલ તમે એમાં પ્રોફિટમાં હશો, કેમ કે જે વસ્તુ તૂટે છે એના કરતાં જે વસ્તુનો સ્ટોક હાઈ જાય છે એની પ્રાઇસ એના કરતાં વધારે હશે. તો આમાં કેવું થશે કે તમારા પોર્ટફોલિયોમાં તમને મેજર લોસ નહીં આવી શકે અને તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ થાય. તો આ એક મેઇન વસ્તુ છે એ ધ્યાનમાં